જાદુ જાદુ જો આમ સપટી ફોલાવડાવે. તો જય માતાજી મિત્રો, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ કરી મિત્રો થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે. તો ભાઈ અમે દશામાના વ્રત લીધા છે મારા મમ્મીએ. કાલથી લેવાઈ જાય ને આમ આગળ પાછળ અમાસથી અને પડવેથી એમ હોય લેવાનું. એટલે આગળ પાછળ લીધેલું હોય એટલે મારા મમ્મીએ પડવેથી એમ લીધેલું હોય. તો ભાઈ અમે દશામાની સેવા જેટલી બને એટલી કરીશું ને તમને હમણાં વિડીયોમાં બતાવી. તો ભાઈ તમને બતાવું કેવું છે. દવા અમારા સુખાભાઈ હાથથી બારથી થઈ ગઈ છે. હા ના જરા દિશા ને મારી પ્રિશાબેન આવી ગયા છે જે જે કરવા. કા પ્રિશા? હા એ પ્રિશા જે કરવું નહીં. હે એ પ્રિશા આમ છે આમ જા આ બાજુ જો. તો ભાઈ હા આવી મસ્ત મજાની મોટી હેદી છે મને. જો તમે આરતી વાર તેને હું થઈ ગયું છે ટાઈમ ટુ ટાઈમ દરરોજ થાય એ પ્રમાણે એવું છે. ચાલો પ્રિશાબેનને જે કરાવી દેવી પહેલાં નાયા છે ને ભાઈ. સાઉન્ડ સિસ્ટમ તમે જો હે અમારા સુખાભાઈનું આ ફોન ચાલુ છે. ગીત તો હમણાં ને ચાલુ કરવાનું કોપીરાઇટ આવી દા પાછું એવું છે. ને આમ જો પેટી જોવો તમે એપલી આ નાનું પોર હતું માયકા ને આ પેટીઓ બે છે. એપલી છે ને ભાઈ સાઉન્ડ સિસ્ટમ વાળા ને ભાઈ લાઇટું તમે જો ડેકોરેશન કેટલું છે બધી બાજુ આવું આવું ને ભાઈ ગલબ બાજુ આ કાંઈક લેપ લાવેલ છે. આ પણ ગલબ બાઈને કરું ને પછી તમને બતાવું ભરે એક મિનિટ ચાલો જુઓ કેમ પણ લાગે ને જોરદારની. બધી કલર કલરની લાઇટો થાય મતલબમાં. ને હવે જો તમે ભાઈ બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય દિશામાં લખી નાખજો બરાબર. આવું છે. તો ભાઈ વરત તો ઘણા વ્યક્તિ લેતા છે. તમારે ત્યાં લેતા હોય તો જરા કોમેન્ટ કરજો. કેમ કે પહેલાં શું હતું ખબર? પહેલાં બધા માવડિયું મંદિર હોય કે એવું કાંઈક સ્થળ હોય જીગા ના ઘરે માટીની હાંડડીને એવું બનાવતા ને બધાએ ગામની બેન્યું માવડિયું માતાજીના વ્રત કરતા એવું બધું હતું. પણ ધીમે ધીમે મતલબમાં ઘરે કરે એમાં કંઈ વાંધો નહીં. પણ હજી છે જ તેવું અમુક ગામડામાં. મારા સુખાભાઈ ગીત વગાડે ને કોપીરાઇટનો ઇસ્યુ આવી જાય ને એટલે જરીક પાછો એને કંઈ વેરાય છે એવું છે. તો હજી ગીત વાગે છે. કાંઈ વાંધો નહીં, કાંઈક એડિટિંગ કરી નાખ્યું. તો ભાઈ વ્રતના લગભગ મારા મમ્મીનું ત્રીજું વર્ષ છે. એક આની પહેલાં એક વાર અહીંયા હતા મેં અહીંયા ભાગમાં ત્યારે ને એક ઘરે, એટલે 3 વાર પૂરા થયા છે. હજી લગભગ 5 વર્ષ હોય કે 10 વર્ષ હોય એમ આમ તમને હાલ લાગે ને ત્યાં સુધી વ્રત એટલે રહી શકો. આમાં એવું કાંઈ હોય નહીં. પણ બને ત્યાંથી બધે 5 વર્ષ અને 10 વર્ષ રાખે છે. પછી ઉજવણું કરી નાખે ને એવું બધું હોય છે એવું છે. તો હવે અમારે 10 દી સુધી માતાજીની સેવા કરવાની છે દશામાની. તો ભાઈ વિડીયોને એવું આવે તો જોજો ને બધા દર્શન કરજો. દરરોજ તો કાંઈક મૂકશું કેમ કે હમણાં દેથોનો ડેલી વિડીયો મૂકું છું. એટલે ભાઈ બધાએ સપોર્ટ કરજો. કેમ કે હવે 1000 સબસ્ક્રાઈબર કરવા 1000 સબસ્ક્રાઈબમાં ખાલી મારા અંદાજે 250 જેવા સબસ્ક્રાઈબર ઘટે છે. તો પ્લીઝ મિત્રો કરી નાખજો. ને બીજું તો કાંઈ કહેતો નહીં. અત્યારમાં તો જે ભાઈ નાસ્તો પાણીને એવું બધું કરવાનું બાકી છે. કેમ કે આરતીનું હું થતું એટલે પછી નહીં રહેતા હોય બધું આમ. કેમ કે હમણાં હવે 10 દી સુધી બધું લેટ. પહેલાં માતાજીની સેવા એવું છે. તો હાલો બીજું કાંઈ કહેતો નહીં. ને અમારે પ્રિશાબેનને પણ પગે લગાડી દીધી છે એવું છે. તો અમારે જો અહીંયા કબૂતરાભાઈ આવી ગયા છે. દરરોજને દરરોજ અમે જો ભાઈ અનાજ નાખી છે બધું રોટલો પછી ઘઉં ચોખા જે હોય ને એ થોડુંક કાંઈક પાલી નાખી છે એટલે ખાય પછી એવું. તો અત્યારે હે ને થોડોક મસ્ત મજાનો વરસાદ આવી ગયો. આ થોડુંક પલાળી મળી જશે. આ તો ભાઈ પાણી ઢોળેલું આમ વાતાવરણ વરસાદવાળું છે ને ભાઈ કવા પર કબૂતરા મસ્ત મજાના બેઠા છે. આ મોરબીનો કવા તમને ખબર છે હમણાં ઓલા સોશિયલ મીડિયામાં કવો અલગ ડોલર પાણી થાય છે, મોજા મારે છે પાણી એમ છે. હવે એ તો બધું હોય અંદર કાંઈક જીવ હોય આપણને બહુ ખબર નહીં. પણ અમારે ઘેર મસ્ત મજાનું જાદુ એવું જોયું તમને બતાવી
એમ કરે છે જાદુ જાદુ જો આમ સપટી ફોલાવડાવે મને. વાહ આવી રીતે ઝપટી ના એમ નાખવાની આવે તો આવે ના જાદુના મમ્મી એ જાદુ જાદુ બહુ ગોલું છે જાદુના ટમેટા જેવું થઈ ગયું એ ટમેટું જાદુ હે ને અમારા માલા પર ઓલા રૂમમાં લઈ જાય ને પેલા ઓલા દિશામાં બેહાડેલા છે રૂમમાં તો ના ઓલા લાઇટું થાય ને તે લાઇટર જાય ને એટલી ખોજ છે ને વાતો પૂછવામાં કેમ કે મજા આવે લબક લબક લાઇટું થાય ને એટલે કા કે પડે એટલે આમ જો હું છું કસરો આમાં નખાઈ દો ભાઈ જાદુ હવે તું ઉઈ જા દે ભાઈ ટણક ન થતા અત્યારે હો ભાઈ એવું ઓલો છે મોરબીનો કૂવો છે ને અમાર બી હા તે એમાં તમે કાલે ટ્રેક્ટર કાઢ્યું ને ટ્રેક્ટર હરવા ગયું ને એટલે મયુરને એ બધા કાઢતા હતા કાલે એટલે એ હલન ચલન થતું હતું એમાં સપટી આજ મિત્ર પાછી તો મસ્ત મજાની છે પાછી એટલી તોડી લીધી મેં પાછી એટલી તોડી લીધી અમે મજા આવે કાં ખાવાની? મજા આવે ખાવાની કેમ કે લીલી લીલી એટલી સપટી છે ને વાત કુસુમ ખાવાની મજા ને હાવ કૂણી ને બધી જો આ દાણાવાળી છે ને કૂણા ફોફા છે એટલે મજા આવે ખાવાની એવું છે હાલા તો બીજું તો કાંઈ કહેતા નહીં કેમ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પા બીજું કાંઈ નહીં તો વાગી ગયા છે 7 ને અમે આવી ગયા છીએ હવે આરતી કરવા ને આજે છે ને મારા પ્રેશાબેન આવ્યા છે પહેલી વાર તો આજ પહેલો દિવસ છે કાં અને પ્રેશાબેનને આરતી કરવાની છે હવે જોઈએ રે તો ઠીક છે નકર કિરણ રાખશે કા ને કિરણ જો દીવાનું કરે છે ને ભાઈ દિશામાં ને અમારો ઓપરેટર આમ છે આરતી વગાડવામાં જોઈએ પેટીને હું બધું પહેર્યું છે હા. ચાલો આરતી કરીએ માતાજીની તમે વિડીયોમાં બન્યા રહેજો જો અમારે તો જે આરતી નહીં કરી પેલા તમારા બેન પાસે ઓલું બંધ કરી દીધું ને એટલે. ડીજે બેન કરી દીધું એટલે પેલા હાલો ભાઈ શું ખાપે ડીજે વગાડો એમ કહે છે જો બસ તો આરતી થઈ ગઈ છે ને અમે ભાઈ થાળ ઝેરેલો હતો હવે થાળ લેતો જાવ ને હા, એવું ને હવે પાણી છે એ પણ એવું છે તો હવે મારે 10 દિવસ સુધી આરતીનું હું કરું ને સાંજ જવાર ને સવારમાં વાર્તા હોય વાર્તા તો કહેતા નથી પણ ફોનમાં મેં ચાલુ કરી દઈ કા ફોન દ્વારા સાંભળી લઈ એવું છે કેમ કે આ સોપડી ઓલા રૂમમાં પડી પણ એ કે ઓલી ફોનમાં વાત શેરતી પણ વાર લાગે કે વાંચતા આવડાને હવે ફોનમાં વાંચા આવે એમ એટલે હું ફોનમાં એ પ્રમાણતા હોય જેમાં સોપડીમાં એવું જ થયું પણ થોડુંક યુનિક હોય આમ મજા આવે સાંભળવાની ને ભાઈ એવી રીતે વર્ણન કરતા હોય બોલતા હોય એવું છે તો ફોનમાંથી મેં આવે છે ને અત્યારમાં હાથીને એવું થઈ ગયું છે તો એમાં તો પ્રિશાબેન વિયેવા છે જો હા પ્રિશા જજી કર્યું કે બેન હે લે લે આયા આવે છે ને કહટી હેલો ના છે ને ઓલો શું કે ઓલું વાગતું હતું ને આરતી ને એવું બધું તેવા હા સાની મને શું કાંઈ હલન સલન કાંઈ નહીં એક ધારી હમું જઈ રાખે એક ધારી ને એક ધારી ના એને મજા આવે ને પણ સાઉન્ડ સિસ્ટમ ને વધારે હોય ને એટલે અવાજ શું કાનમાં આવતો એટલે એના બધા શું વાગતું હોય એમ છે અને આ જો તમે જો ઘડી કે હકની બેન બાને હા તો હવે કાલ પાછું જજે કહેશો કે બધાને કીધો કાલ પાછો વિડીયો આવે ત્યારે જોજો કા એમ છે શું કે એ તો જવા જ હતી ને કાલ જે કરવા આવશે બધાને કીધો તો આજનો ઓલો કંઈક આવો તો ભાઈ વરસ ચાલુ થઈ જશે તો ભાઈ હમણાં દીથા ને હવે માતાજીના વિડીયો આવશે થોડાક દિવસ એવું છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક મસ્ત મજાના વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ આવજો હાલો